બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમારું ફરી એક મારા વ્લોગ વિડીયોની અંદર. તો કેમ છો પાલટા? હોપ કે બધા મજામાં જશો. તો ફાઇનલીમાં આજે ઘણા દિવસો પછી આપણે વ્લોગ શરૂ કરી દીધો છે અને આજે જે આપણે વાડીએ અને વરસાદ પણ આવી ગયો છે. જોઈ લો આપણી કેળમાં પીલા કપાઈ ગયા છે, વિયાજણ પડવાનું શરૂ પણ થઈ ગયું છે. જોઈ લો લુક. આ છે આપણા ગામના ડુંગરા. આપણે નીચેના પડામાં સિંગ પણ વાવી દીધી છે, સિંગ ઉગી ગઈ છે અને અત્યારે એમાં હાલે છે બેલી. તો ચાલો તમને બતાડું અને કન્ટિન્યુ રહેજો. ખેતરમાં સિંગ વાવી રહ્યા છે. તો અત્યારે આપણે દૂધ લઈને ત્યાં જવાનું છે. તો આપણી વાડી આપણા ઘોડામાં દૂધ પડ્યું છે તો લઈને જઈએ. તો હવે ઘોડામાંથી દૂધની બાટલી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ આપણા ખેતરના નીચેના ખેતરમાં, પાડોશીના ખેતરમાં. તો ત્યાં આપણે ચા બનાવવાની છે અને અત્યારે આપણી વાડીમાં બેલી હાલે છે અને નીચેના આપણા પાડોશીના ખેતરમાં સિંગ વાવી રહ્યા છે અને વરસાદી વાતાવરણ ફૂલ થઈ ગયું છે. જોઈ લો, લાગે છે થોડી વારમાં આવી જાય. થોડી વાર રહીને આવે તો આપણું કામ થઈ જાય. તો ચાલો હવે ચા બનાવીએ, કન્ટિન્યુ રહેજો. ધીમે ધીમે આપણી કેળમાં વિયાજણ પડવાનું શરૂ થઈ ગયું છે. એક કેળમાં વિયાજણ પડી ગયું છે. તો ચાલો હવે હું તમને જઈને તે કેળ બતાડું કે તેમાં વિયાજણ પડી ગયું છે. તો કન્ટિન્યુ રહેજો. આ એક કેળ વિયાઈ ગઈ છે, અવળી લૂમ થઈ છે આમાં. જોઈ લો, આ લૂમ છે. હજી કદાચ એકાદી આમ આગળ વિયાણી છે. આ જે છે કેળ, આ કાપી નાખેલી તે પીલા છે. આ જે રહી તે પીલા છે, આ કેળ કાપેલી. આ છે પીલા. આને છે ને આવી રીતે દાંતળે કરીને કાપી નાખવાના હોય. જોઈ લો આવી રીતે. પછી આ જે સુકાઈ ગયેલા પાંદડા હોય એને પણ કાઢવાના હોય. આવી રીતના થઈ ગયા હોય એને પણ. કેળની અંદર અહીંયા એક થોડીક જગ્યાએ રોપા વહી ગયા હતા તો ત્યાં છે ને મોટું ખાલું પડી ગયું. અહીંયા જોઈ લો, જોઈ લો. ના રહી આપણી કેળ. આ નીરનો ઓગો ઢાંકી દીધો છે, વરસાદ આવે એવું લાગે તો છે. આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળવી જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બાય એન્ડ જય માતાજી.